અને હવે વાત વડોદરાની કરવી છે। વડોદરાના અટલાદરામાં બિલ્ડરની બેદરકારીના કારણે સામાન્ય માણસોને ભોગવવાનો વારો આવ્યો છે। આડેધડ ખોદકામથી સોસાયટીની સેફ્ટી વોલ તૂટી ગઈ, એક મકાનનો પાયાનો ભાગ તૂટી ગયો અને જવાબદાર બિલ્ડર સામે કાર્યવાહીની માંગ ઉઠી છે। અટલાદરામાં બિલ્ડરની બેદરકારીના કારણે આડેધડ ખોદકામ થયું છે। સોસાયટીની નજીકથી આ સેફ્ટી વોલ તૂટી ગઈ અને ફરી એકવાર સ્થાનિક રહીશોના માથે ચિંતાના વાદળો ઘેરાયા। સહયોગી કુણાલ ફોન લાઈન પર જોયા છે। કુણાલ, આ કોણ છે બિલ્ડર અને જ્યારે આ પ્રકારની બાંધકામની કામગીરી ચાલતી હતી તો સ્થાનિક લોકોએ વાંધો પણ લીધો હશે, તેમ છતાં પણ આ કામગીરી કેમ ચાલતી રહી? મનીષ, જે રીતે અટલાદરાના નમસ્યા ગ્રુપ દ્વારા ત્યાં બિલ્ડિંગ સાઇટ બનાવવામાં આવી રહી છે અને આસપાસ આડેધડ ખોદકામ થતું હતું। અગાઉ પણ સ્થાનિકોએ વિરોધ કર્યો હતો કે તમે સેફ્ટી વોલથી દૂર કામગીરી કરો, ખોદકામ કરો, તેમ છતાં પણ આ બિલ્ડરના જે કોન્ટ્રાક્ટર છે ત્યાં ખોદકામ કરતા હતા અને આજે એક તરફ ઉત્તરાયણનો પર્વ હતો, બીજી તરફ આ સેફ્ટી વોલ તૂટી પડી હતી। સેફ્ટી વોલ તૂટતા જ જે એક મકાન જે કિનારા પર હતું તેનો પણ પાયાનો ભાગ તૂટી જતા એ મકાનના રહેવાસીઓ બહાર આવી ગયા હતા અને આખા સોસાયટીનું જે ટોળું હતું તે આ નમસ્યા ગ્રુપના બિલ્ડરની ઓફિસે પહોંચ્યું હતું। જોકે ત્યાં કોઈ જવાબદાર વ્યક્તિ હાજર ન હતું ત્યારે પબ્લિકે હોબાળો મચાવ્યો હતો અને આ બિલ્ડર સામે કાર્યવાહીની માંગ કરી। બિલકુલ કુણાલ, આભાર આપનો સમગ્ર માહિતી માટે।